સાથે જ આજે આપણે વાતચીત કરીશું ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકા સાથે જાણીશું ને હવે આગળનો માર્કેટનો ટ્રેન્ડ શું છે, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું વાપરવાની છે અને કયા સેક્ટર્સ અત્યારે વધારે પોઝિટિવ રિટર્ન્સ આપણને દેખાડી શકે છે. તો તેજસજી, ઘણો આભાર તમારો પહેલાં તો અમારી સાથે જોઈન થવા બદલ અને વેલકમ ઓલ્સો. હવે પહેલાં તો માર્કેટનો ટ્રેન્ડ હવે તમે કઈ રીતનો રીડ કરી રહ્યા છો? જો ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે. માર્કેટનો ટ્રેન્ડ જેમ આપણે पिछला ઘણા બધા એપિસોડમાં વાત કરી છે કે એક જે આપણે જ્યારે એક રિકવરીથી માર્કેટને આગળ વધતા જોઈએ તો પહેલો ફેઝ હોય કે બહુ જ શાર્પ અપસ્વિંગ આવે. આઈ થિંક એ હવે આપણા પાછળ છે. ટિપિકલી એના પછી માર્કેટ થોડું સાઇડવેઝ જાય અને પછી આગળનું ડિરેક્શન પોતે બેઝડ ઓન ડેટા ક્યુઝ. તો આઈ થિંક આપણે એ ફેઝમાં છીએ અત્યારે કે જ્યાં માર્કેટ થોડું વોલેટાઇલ છે, થોડું મુવમેન્ટ સાઇડવેઝ વધારે છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં તમને કદાચ વધારે પ્રાઇસ મુવમેન્ટ જોવા મળશે રાધર દેન અક્રોસ ધ બોર્ડ યા એન્ટાયર સેક્ટરનું જે મુવમેન્ટ આપણે જે છેલ્લા 1-1.5 વર્ષમાં જોયું. તો એ બધું આઈ થિંક હવે આપણા પાછળ છે. અહીંયાથી માર્કેટ સ્ટોક સ્પેસિફિક થશે, માર્કેટ ડિરેક્શન ગોતશે અર્નિંગ્સથી, મેક્રો ડેટા પોઇન્ટ્સથી. તો આ બધા વસ્તુઓ પર હવે અહીંયાથી ઇન્ક્રીમેન્ટલ માર્કેટ ડિપેન્ડન્ટ રહેશે. સાથે જ આપણે આરબીઆઈ પોલિસી આવતા પણ જોઈ અને એમાં કોઈ ચેન્જ થયો નથી. અકોમોડેટિવ સ્ટાન્સ પણ રખાયો છે, રેટમાં કોઈ ચેન્જ નથી. ઓલ્ધો માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે રેપો રેટમાં આપણે કોઈ ચેન્જ જોઈ શકીએ, એક લિક્વિડિટીને એક સ્ક્વીઝ કરી શકે છે કારણ કે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખવાનું છે. પણ ઇન્ફ્લેશન પ્રત્યે આપણે જોયું કે આરબીઆઈને એટલી ચિંતા નથી, બધા જ ફેક્ટર્સ એમને અકાઉન્ટ કર્યા છે અને એટલે જ આપણે કોઈ ચેન્જીસ જોયા નથી. હવે આ ફેક્ટર કઈ રીતે માર્કેટને એક અફેક્ટ કરી શકે છે અને ખાસ કરીને બોન્ડ માર્કેટ પર આપણે શું અસર એક્સપેક્ટ કરી શકીએ? સો બોન્ડ યીલ્ડ અગર આપણે જોઈએ તો એ તો પ્રાઇઝિંગ કરતા હતા કે કદાચ આગળ ચાલીને રેટ હાઇક આવશે. હજી બી એક્સપેક્ટેશન છે કે રેપો રેટ હાઇક ઇવેન્ચ્યુઅલી આવશે, કદાચ સેકન્ડ હાફમાં આવશે. અત્યારે એક્સપેક્ટેશન હતું કે આ પોલિસીમાં કદાચ રિવર્સ રેપો એક રેટ હાઇક આવે. એ આવ્યું નથી. આરબીઆઈને અત્યારે થોડી ગ્રોથને સપોર્ટ કરવાની વધારે એ લોકોએ ટિલ્ટ કર્યું છે રાધર દેન ઇન્ફ્લેશન પર વરી કરવું. તમે જો એમના ઇન્ફ્લેશન પ્રોજેક્શન્સ જો તો એ બી એમના જે બેન્ડ છે એના અપર એન્ડની પાસે છે પણ વરીસમ નથી. હેવિંગ સેડ ધેટ, અગર ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય છે તો ઇવેન્ચ્યુઅલી આપણે બી કેચઅપ કરવું પડશે. એટલે રેટ હાઇક ઇઝ નોટ અ ક્વેશ્ચન કે આવશે કે નહીં, બસ એ છે કે હવે ક્યારે આવશે એ સવાલ છે. તો આઈ થિંક માર્કેટ મોટી અત્યારે અમને એવું લાગે છે કે પ્રિપેર્ડ છે. બોથ બોન્ડ અને ઇક્વિટી માર્કેટ આપણે જોઈએ તો એક્સપેક્ટેશન છે કે આ વર્ષમાં આપણને રેટ હાઇક આ ફાઇનાન્શિયલ યરમાં આપણને રેટ હાઇક આવતા ફાઇનાન્શિયલ યરમાં જોવા મળશે. જી, એ તો ઇનેવિટેબલ છે કારણ કે રેટ હાઇક તો આપણને જોવા મળશે જ. પણ એક એમની કમેન્ટ્રીમાં જે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કયો, કારણ કે આપણે ઓલવેઝ ગ્લોબલ માર્કેટ સાથે સરખાવતા હોય છે આપણા ઇન્ફ્લેશનને, પણ એમને કહ્યું કે આપણું સિચ્યુએશન એમની સિચ્યુએશન અલગ છે. આપણું ઇન્ફ્લેશન યુએસ ઇન્ફ્લેશન અલગ છે. યુએસમાં આપણે જોયું કે છે કે યુઝડ કારનું લીધે એક ઇન્ફ્લેશનમાં આપણે એક વધારો જોઈ રહ્યા છીએ. પણ આપણે એક બીજી જે ચિંતા છે એ છે ક્રૂડ પ્રાઇસીસ. ઓલ્ધો એમને કહ્યું છે કે એમને ફેક્ટર ઇન કર્યું છે પ્રાઇસીસ જો ઉપર જાય કે નીચે જાય. પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ફેક્ટરને? કારણ કે એક ઇન્ફ્લેશનને ચેકમાં રાખવું એક મોટી આરબીઆઈ માટે એક આગળ જતા ફાઇટ રહી શકે છે. જી બિલકુલ. તો બધા કન્ટ્રીઝનું અલગ ફેક્ટર્સ છે જે એમના ઇન્ફ્લેશનને ઇમ્પેક્ટ કરશે. આઈ થિંક એક કોમન ફેક્ટર જે ગ્લોબલી છે, જે અત્યારે આપણે જે સપ્લાય ચેન ચેલેન્જીસ જોઈએ છે ને જે મેટલ પ્રાઇસીસ યા કોમોડિટી પ્રાઇસીસ ઉપર જોયા છે, એ કદાચ એક થોડું કોમન ફેક્ટર છે. આપણા માટે ઓઇલ થોડું જોકર ઇન ધ પેક છે. આઈ થિંક આરબીઆઈને એમાં રિલીફ એટલા માટે છે કે આપણે એક્સાઇઝ ડ્યુટી ઓઇલમાં કટ થઈ છે તો કદાચ એના પાસ ઓનથી થોડુંક જે આ ઓઇલ ઇન્ફ્લેશન છે એનું કદાચ રિલીફ મળશે. બીજું એમનું એક્સપેક્ટેશન છે કે વિન્ટર ક્રોપ આવવાથી જે ફૂડ પ્રાઇસીસ છે એ બી થોડા ઈઝ થશે. તો એના કારણે ઓવરઓલ ઇન્ફ્લેશન જો ઓઇલની તરફથી વધે છે તો આ બે કારણોની વજહથી કદાચ થોડું ઓછું થઈ જશે. આઈ થિંક એટલે એમનું સ્ટાન્સ એવું છે અત્યારે કે ઓઇલ ઇઝ નોટ ટુ મચ ઓફ અ વરી. આઈ થિંક એઝ ઇન્વેસ્ટર્સ આપણે તો એના પર ધ્યાન રાખવું જોઈએ. એ જોકર ઇન ધ પેક છે. અગર એ બહુ વધ્યું અહીંયાથી તો ઓબ્વિયસલી આપણે હિસ્ટોરિકલી જોયું છે કે આપણા કન્ટ્રી માટે બહુ હાઈ ઓઇલ પ્રાઇસીસ બહુ સારા નથી.
તો ક્રૂડ પ્રાઇસીસને ધ્યાનમાં એક ફેક્ટર છે કે અત્યારે આપણને એક નડી રહ્યો છે. બાકી આપણે જોઈએ કે થર્ડ જે ક્વાર્ટરના જે રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને હવે તો ઓલમોસ્ટ રિઝલ્ટ સિઝન પતવા આવી છે. એક સારા આપણે નંબર્સ જોયા છે, 70-80%ના આપણે એક સારા નંબર્સ જોયા છે, બારિંગ કે ઇનપુટ કોસ્ટનું હજી પણ પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે ને એનો અસર આપણે માર્જિન્સમાં જોઈ રહ્યા છે. પણ હવે આ સિનારીઓ જોતાં હવે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? કયા સેક્ટર્સમાં તમે વધારે બુલિશ છો? જી, તો અર્નિંગ સિઝન જેમ તમે કીધું એમ કે કદાચ યર ઓન યર નંબર્સ અત્યારે બહુ સારા લાગે છે, બેસ ઇફેક્ટ છે. પણ અગર તમે એકચ્યુઅલી ડાયસેક્ટ કરીને જુઓ અગેન્સ્ટ એક્સપેક્ટેશન્સ, તો કદાચ ટોપ લાઇન એક્સપેક્ટેશન બહુ બધી કંપનીઝે બીટ કરી છે. પણ કદાચ એ એબિટા લેવલ પર અને નેટ પ્રોફિટ લેવલ પર એ એક્સપેક્ટેશન બીટ ઘણું ઓછું થઈ ગયું છે. કે જેમ તમે કીધું એમ કે કમોડિટી પ્રેશર જે છે એ રો મટીરિયલ ઇન્ફ્લેશન એ બધી કંપનીઝને હર્ટ કર્યું છે. તો અહીંયાથી અગર આપણે જોઈએ તો છેલ્લા ઘણા બધા ક્વાર્ટર્સમાં આપણને બહુ બધી કંપનીઝ અર્નિંગ સરપ્રાઇઝીસ આપી રહી હતી અને એ સરપ્રાઇઝનું જે ક્વોન્ટમ હતું એ બી સારું એવું મોટું ક્વોન્ટમ હતું. આ ક્વાર્ટરમાં આપણે જોયું છે કે નંબર ઓફ કંપની જે સરપ્રાઇઝ કરે છે હજુ બી સારું એવું છે, પણ છેલ્લા ઘણા બધા ક્વાર્ટરથી ઘટી ગયું છે. મોર ઇમ્પોર્ટન્ટલી જે ક્વોન્ટમ છે એ સરપ્રાઇઝનું એ બી નીચે આવ્યું છે. તો એટલે કદાચ એ સરપ્રાઇઝ ફેક્ટર જે છે એ ધીરે ધીરે ઓછું થાય છે. સામે અગર આપણે જોઈએ તો માર્કેટના વેલ્યુએશન્સ બી અત્યારે હજી બી અબાવ નોર્મલ છે. તો એટલે એ જે બેલેન્સ છે એ ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને હું પાછું કોરેબરેટ કરીશ કે જેમ આપણે કીધું કે માર્કેટ અહીંયા થોડું સાઇડવેઝ થાય તો એટલે આ ફેક્ટર્સને કારણે બી જરા માર્કેટ પર પ્રેશર રહેશે. તો અત્યારે અમને એવું લાગે છે કે હવે ઇન્વેસ્ટર્સે ધ્યાન ક્યાં કરવી જોઈએ કે કઈ સ્પેસિફિક એવી કંપનીઝ છે જ્યાં અર્નિંગ્સની અપસાઇડ પોસિબિલિટી હજુ બી છે કે જ્યાં કદાચ પેસિમિઝમ એવું બિલ્ટ ઇન છે. અમને એવું લાગે છે કે એ જે આપણું સૌથી મોટું સેક્ટર છે ઇન્ડેક્સનું, જે બેંક્સ છે, ત્યાં હજી બી વેલ્યુએશન બહુ રિઝનેબલ છે, અર્નિંગ્સ એક્સપેક્ટેશન બહુ હાઈ નથી અને જે અર્નિંગ્સની ડિલિવરી છે ધીરે ધીરે ઇમ્પ્રૂવ થાય છે. તો અમે જે છે એ બેંક્સ જેવા બધા સાયક્લિકલ સેક્ટર્સ પર જરા ઓવરવેટ છે, બીકોઝ અમને લાગે છે કે જેમ ઇકોનોમિક રિકવરી થશે તો આ સાયક્લિકલ સેક્ટર્સમાં અર્નિંગ્સમાં સારી ગ્રોથ દેખાશે. અહીંયા બધે જ વેલ્યુએશન રિઝનેબલ છે કેમ કે અર્નિંગ્સનું ડિસઅપોઇન્ટમેન્ટ હતું છેલ્લા 1-2 વર્ષમાં. તો અહીંયાથી તમને જ્યારે અર્નિંગ્સ સારું ગ્રોથ દેખાશે તો કદાચ વેલ્યુએશન રીરેટિંગ બી થઈ શકે. તો એના કારણે એમાં સારા એવા રિટર્ન બની શકે. તો સેક્ટર્સ જેમ કે બેન્કિંગ છે, ઓટોમોબાઈલ્સ છે, આપણા કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રા રિલેટેડ છે, રિયલ એસ્ટેટ છે, સિમેન્ટ છે, બિલ્ડિંગ મટીરિયલ્સ જેવા સેક્ટર્સ છે, આવા બધા સેક્ટર્સમાં અમને લાગે કે હવે ઇન્વેસ્ટર્સે ધ્યાન કરવું જોઈએ. તમે જ્યારે બેન્કિંગ સેક્ટર કે ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરી તો એમાં વધારે હું બાયફિકેશન જાણવા માંગીશ. શું તમે વધારે PSU બેંક્સ પર બુલિશ છો કે પ્રાઇવેટ બેન્કિંગ પર કે NBFCs? આ ત્રણેયમાં તમારું શું ચોઇસ છે કે એ એક મિક્સ બેગ રાખવી જોઈએ? જી, તો પહેલા આપણે વાત કરીએ બેંક્સ વર્સિસ NBFCs. જનરલી આઈ થિંક NBFCsમાં આપણે જોયું છે કે છેલ્લા 8-10 વર્ષમાં બેંક્સ અને પેકે થોડું ડિસઅપોઇન્ટ કર્યું છે એક્સેપ્ટ ફોર 1 or 2 બેંક્સ. તો અને NBFCsમાં સારી એવી ગ્રોથ જોઈએ છે. તો આઈ થિંક NBFCsના જે વેલ્યુએશન છે છેલ્લા 8-10 વર્ષમાં કદાચ ખાસા એવા વધી ગયા છે. ઓન ધી અધર હેન્ડ બેંક્સ એઝ અ સેક્ટરના વેલ્યુએશન્સ કાફી રિઝનેબલ છે. તો બિટવીન ધ ટુ અમારું પ્રેફરન્સ ઇઝ મોર ટુવર્ડ બેંક્સ દેન NBFCs. હવે આપણે વિધિન બેંક્સ વાત કરીએ તો રાધર દેન લુકિંગ એટ ઇટ એઝ પ્રાઇવેટ વર્સિસ પબ્લિક, આપણે જોઈએ કે જે સ્ટ્રક્ચરલ બેંક્સ છે કે જ્યાં આપણે છેલ્લા 8-10 વર્ષમાં કોઈ બહુ એસેટ ક્વોલિટીનું પ્રેશર નથી દેખાયું, ગ્રોથ બી રિઝનેબલ આવી છે. એવી બેંક્સ છે તો એમાં અગેન વેલ્યુએશન્સ કાફી આગળ છે. પણ આપણે જો સાયક્લિકલ બેંક્સ જોઈએ, જે આપણી ટોપ 2 પ્રાઇવેટ બેંક છોડી દો તો બાકીની જે પ્રાઇવેટ બેંક્સ છે, ઇન્ક્લુડિંગ મિડ સ્મોલ સાઇઝ બેંક્સ છે, જે આપણી પબ્લિક સેક્ટર બેંક્સમાં આખું પેક છે, અહીંયા છેલ્લા 8-10 વર્ષમાં કાફી સ્ટ્રેસ રહ્યું છે, ઘણી બધી અર્નિંગ્સ ડિસઅપોઇન્ટમેન્ટ આવી છે અને હવે એ બધું નોર્મલાઇઝ થઈ રહ્યું છે. છેલ્લા 2-3 ક્વાર્ટરથી આપણે જોઈએ છે કે અર્નિંગ્સ ક્વોલિટી અક્રોસ ધ બોર્ડ ઇમ્પ્રૂવ થાય છે. ધીરે ધીરે લાસ્ટ ક્વાર્ટરમાં આ વાળા ક્વાર્ટરમાં આપણે જોયું કે ગ્રોથ બી કદાચ કમબેક કરે છે. તો આઈ થિંક અહીંયાથી આ જે સાયક્લિકલી જે બેંક્સે સફર કર્યું હતું એ જે આખું પેક છે અહીંયાથી આઉટ પરફોર્મ કરશે કદાચ NBFCsને, અને આ જે સ્ટ્રક્ચરલ બેંક્સ છે જે આપણી ટોપ 2-3 પ્રાઇવેટ બેંક્સ છે એને બી કદાચ અહીંયાથી આઉટ પરફોર્મ